ઉતરે એક ગાઢ હે મનુષ્ય જાતિ એક છે પણ કરમ જાતિ અલગ છે। કબીર को आय के पनिहारी अनेक न्यारी न्यारी बर्तन भये पानी सब में एक। આ ગામનો કૂવો હોય પણ દરેક ઘરથી કોઈ તાંબાનું કોઈ પિત્તળનું કોઈ માટીનું ગમે તેવું બેરું લઈને આવે પણ પાણી એક જ લઈને જાય। માટલામાંથી આપે તો માટલાનું પાણી, દીકરામાંથી આપે તો સ્ટીલનો દીકરો દીકરાનું, પિત્તળમાંથી આપે તો તેનું પાણી, પણ વસ્તુ એક છે કે અનેક? એક છે ને। તો સત્ય એક છે, અનેક નથી। આકાશમાં સૂર્ય કેટલા છે? એક છે કે અનેક? કઈ સખનરામમાં એ અલગ છે કે અંબાડીમાં અલગ છે, ખાટિયાવાડમાં કઈ અલગ છે? એવું તો હોતું નથી। એક છે। મનુષ્ય જાતિ એક છે, કર્મ જાતિ અલગ છે। માણસ એની જાતિથી નથી, એના કર્મથી ઓળખાય છે। સાહેબે શું કીધું? કબીર સાહેબનો પહેલો જ બોટ ધણીધર મંડા સાહેબને કયો આપ્યો? जबलक नाता जाति का तबलक भक्ति ना होय, नाता तोरे भक्ति करावे भक्त कहावे सोय। કે ધણી ધર્મદાસ પેલો જે નાટ જાતનો બંધન છે, જે ભેદભાવ છે ઊંચ નીચના, ભક્તિ કરવી હોય તો આ વસ્તુ પહેલા બાજુ પર મૂકો તો તમારા જીવનું કલ્યાણ છે। આપણે ચલાવાટીમાં બી શબ્દ દોડીમાં બોલીએ છીએ, जाति बरन कुल मेट के करे जो भक्ति अतूट, कहे कबीर धर्मदास को जमके ना लागे चोट। साहेबे એમ નથી કીધું નાત જાતનો ભેદભાવ રાખો ને ભક્તિ કરો ને તમારા જીવનું કલ્યાણ થઈ જાય, એવું નથી હોતું। જાતિ બરન કુલ મેટ કે તારી જાતને અને તારી વરણ કુલને એને પરટીમુખ અને સદગુરુના ચરણે રહીને સદગુરુની સેવા કર। આપણે સાહેબ ઘણા મહાન સાહેબ સાખી સાંભળતા, તમે સાંભળતા બી હશે, યાદ બી હશે કે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, મોક્ષ મૂલમ ગુરુ કૃપા। તો ધ્યાન ગુરુ મૂર્તિનું ધરવું, કોનું ધરવું? ગુરુ મૂર્તિનું। તો પૂજા કોની કરી? તો પૂજા ગુરુ પદમ, ગુરુના ચરણની સેવા કરો, ગુરુના ચરણે રહીને સેવા કરવી। મંત્ર મૂલમ ગુરુ વાક્ય, તો ગુરુના મુખે જે મંત્ર નીકળે છે તમને ખૂણામાં લઈ જાય નથી મંત્ર આપતા હે, આ જે મુખે જે નીકળે છે ને એક એક મંત્ર છે। એક એક મોટી માળા 1.25 લાખ એવા ડમડીના 10-20 હે લાખો ખર્ચે એક ના મળે હે, એકે લાખો કરોડો મળે હે? તો એક એક મોટી માળા 1.25 લાખનો, પણ એમાં છે ને હંસને બગ બતાવ્યો, હંસલો ને બગલો ભજન ગાય, હંસલો ને બગલો બે એક જ રંગના। ક્યાંથી ખબર પડે? એનો ચારો ચડે ત્યારે। હજારો માછલા હોય ને પણ હંસની દ્રષ્ટિ કોઈ દિવસ માછલી પર ના પડે, એની દ્રષ્ટિ મોટી પર પડે। તેમ બગલો હોય ને હજારો મોટી વિખરાયેલા હોય પણ એની દ્રષ્ટિ મોટી પર ના જાય, એની દ્રષ્ટિ છે ને માછલા પર જાય। એટલે માણસને કીધું, ભગવાન ને કીધું, પોતે સમજી લેવાનું કોને કીધું તે। જો સાહેબનો સુકીડ હંસ જીવાત્મા હોય એ સત શબ્દને ગ્રહણ કરે છે। જેમ બાઈ સુપ્રુલેન ઝાડકે ને અસાર હોય કચરો હોય એને કાઢીને ઉડાડી મેકે, અને સાર રૂપી હોય હે જે કામની વસ્તુ છે એને રાખે એમ। પણ આપણે અસાર રાખવું કે સાર રાખવું, એટલે સારને ફૂકી નાખવાનો અને અસાર રાખવાનો કચરો। પેલા અમુક મોહન સાહેબ આવેલા અમુક ગામના, તે આવું કેટલા એમ તે જેવું કે પણ તમારે જે યોગ્ય લાગે તે લેવાનું ને। દુકાનમાં હજારો વસ્તુ હોય, કરિયાણાની દુકાનમાં જાઓ, ઝેરહો જોઈએ ને તો ઝેરહો તે મળી જાય હે, સોય જોઈએ ને તો સોય એ મળે, જે જોઈએ એ મળે, લેતા આવડે તો। પણ આપણને જરૂર હોય તે લેવું અને ના લેવું હોય તેને પલટું મૂકવું, બરાબર છે ને? તો ધણી ધર્મદાસ સાહેબ એવા સુકીર જીવાત્મા પરમ સ્નેહી, કબીર સાહેબના પરમ સ્નેહી શિષ્ય હતા। એમને એક એક વસ્તુ ગુરુને રીઝાવીને લીધી, કે ના રીઝાવીને, ખીજાવીને નહીં। સાહેબ કીધું ગુરુ રીઝે તો કીજે કામા, તો પીછે રીઝેગા રામા।
ગુરુને કોઈ બી કાર્ય કરાવવું હોય તો ગુરુને હાથ જોડે વંદન કરવાનું, અરજી કરાય. સેવકની અરજ હોય અને ગુરુની મરજી હોય. गुरु रीजे तो कीजे कामा, तो पीछे रीजे गरामा. गुरु गुरु गंगा है निर्वाण मा, तब पावे सर्वज्ञ बेमा. सर्वज्ञ राम सकल घट सारा है, सभी में सबसे न्यारा. आपनो गुरु છે ને એ ગુરુ મનુષ્ય માત્ર નથી. એમ તમે મનુષ્યની દ્રષ્ટિએ જોતા હોય ને ગુરુને, તો તમે નરકના અધિકારી છે. જે કબીરપંથી છે ને કબીરપંથી માટે છે, એમ બીજા માટે નહીં. જે ગુરુની કંઠી ગરામ રાખી રહ્યા ને કબીરપંથી પોતાની જાતને કહેવાડતા હોય, જે ગુરુને જો મનુષ્ય કરી માને તે જીવ નરકે જાય. સ્વર્ગે હો ને સતલોક में नरक में बतायो साहिबे. गुरु को मानुष કરી માને જીતીને એ જીવ નરકે જાય. તો ગુરુ કોણ છે? ગુરુ કોણ છે પેલા ઓળખો. गुरु गोविंद दोनों खरे, किनको लागू पाई. बलिहारी गुरुदेवनी जेने गोविंद दियो बताई. આજે ગોવિંદની ઓળખાણ ભગવાનને કોણ ઓળખતું? કોઈ નહીં. પણ આપણને ગુરુ મળ્યા, સદગુરુ સાચા મળ્યા. સદગુરુ સાચા મળે તો શાનમાં સમજાવે રે. તો આપણને સાચા સદગુરુ મળે, ગોવિંદની ઓળખાણ કરાવી. તો આવા ગુરુ કોને કહેવાય? ગુરુ આપણો જીવનો તારણહાર, આપણો માલિક પરમાત્મા કહેવાય. એને મનુષ્ય કરીને એ મનુષ્ય છે એવો વિચારાય ના, મનમાં શંકા ના કરે. એ શંકા કરે ને તો એ પાપનો ભાગીદારી. શંકા કરે તો એ પાપનો ભાગીદારી ગણું. ગુરુને ખાલી મનુષ્ય કરીને માને તે જીવનો નરકનો અધિકારી. અને સાહેબે એમ કીધું, ગુરુ કો છોડે ઓરણ કો ધાવે, ઇनको કાળજ એકુ ના ચડે. ગુરુને છોડી બીજાને સેવે છે, એને કાળજ એકો ના ચડે. તમે લાખો કરોડો કોટીનું કરના દાન કરો, પણ ગુરુ કો તજે ઓર કો ધ્યાવે અને બીજાને ભજવા જ્યો. પુણ્યની પ્રાપ્તિ તો દૂરની વાત, પણ પાપનો ભાગીદારી. એને પુણ્ય પ્રાપ્ત કરોડોનું દાન કરે ને તો છતાં એને પુણ્યની પ્રાપ્તિ નથી થતી, પાપનો ભાગી બને. કારણ કે ગુરુ ચરણ છોડી દીધું. અને જુગલદાસ સાહેબે શું કીધું? થડ છોડી દાડે ગયા તે નર ભટકાઈ ગયા. થડ છોડી દાડે ફરતા વળે ભટકાઈ ગયા. કોણ માર્ગ બતાવે એને? હવે તો સદગુરુ સાચા મળે રે એ તો ભવદુઃખ તેના તરે. એક જન્મના ભવના દુઃખનો આપણો તારણ હાર આપણો ગુરુ એ આપણો પલમાં તાળી દે. નારદને ગુરુ ઢીમણ મળે, લખ 84 નો ફેરો એક પલમે મતાડ્યો. નારદ મુનિએ ખાલી પણ લગાવેલો શબ્દ ગુરુ કર્યા પર વિષ્ણુ ભગવાન એટલું પૂછ્યું કે નારદ મુનિ ગુરુ કહી રહ્યા, એમ તો કે ગુરુ કર્યા પણ એમ ખાલી પણ શબ્દ જેવા તેવા ગઈને. એમ તો ગુરુને જેવા તેવા કહેશે, કારણ શું જેવા તેવા કહેવાનું? એમ નારદને ગુરુ ઢીમણનો કરમ કયો? માસલા મારવાનો, એને મારવાનો, એને ખાવાનું, એને વેચવાનું, એનાથી એને ગુજરાન ચલાવવાનો. હજારો જીવને એવું મારતો, પણ જે એના ચરણને આવ્યો ને એનો લખ 84 નો ફેર એક પલમાં મટાડ્યો. તો ગુરુને માણસ કરીને ના મનાય, ગુરુને માલિક કરીને મનાય. કેમ કે તમારો જીવનો તારણહાર છે, માલિક છે, બેલી છે. તન ન સગા સૌ કોઈ, આત્માનો સગો કોઈ નથી. એમ સાકી સાહેબ બધી બોલે, મને નહીં આવડતી, મેં પુસ્તકો વાંચતોય નથી. એમ તન કા સગા સૌ કોઈ, એમ આત્માનો સગો કોઈ નથી. એમ મા બાપ, પુત્ર છે, પત્ની છે, બધા છે. એમ ગમે ત્યાં વાલા કમના લાગે. આજે તમારો પુત્ર મરી ગયો હોય કે પિતા મરી ગયો હોય, ગમે તેવા લાડકોડથી લડાવ્યા હોય, તમને રાખ્યા હોય, એટલો પ્રેમ સ્નેહ રાખ્યો હોય, પણ કોઈ 24 કલાક રાખવા રાજી છે? કારો એમ કે, પણ કોઈ રાખો એમ ના કે ટાઈમ થઈ જાય હવે કાઢવાનું કરો. એમ આપણું એ કયા છે? એમ આપણું શું છે અહીંયા? એમ એ કઈ નથી. આ શરીર એક ભારાનું મકાન જેવું છે. આપણને જન્મ આપે બીજા, નામ આપે બીજા, અને વિદ્યા એ આપે બીજા, નામદાન આપે એ બીજા,
અને રહીએ હો બીજાના મકાનમાં, તો માણસને અભિમાન કઈ વાતનું? આપણું અહીંયા શું છે એમ કે જેને પોતાનું કહી શકીએ? એક વસ્તુ બતાવો કે આ ઈ મારી છે એમ, અને આને મેં લઈને જવાનો છે કોઈ? કર્મ તમારા સોનાના બંગલા હોય કેમ ના હોય? હે? અને 5-10 ગાડીઓ, કરોડો રૂપિયાની પ્રોપર્ટી હોય કે ગાડી કેમ ના હોય, જમીનો કેમ ના વસાઈ હોય? હે? ત્યાં આવવાનું જોડે કઈ ના આવે. તમારી કર્મ કમાણી આવે તમારી જોડે, જેવું વાવો તેવું લો. તમે પુણ્ય કરો તો પુણ્ય તમને મળશે, હે? પાપ કરો તો પાપ તમને મળશે. કર્મ કમાણી આવે, કર્મના લેખાજોખા થાય. તમારી ધન દોલતના લેખાજોખા નહીં થતા. હે? અહીંયા કોઈને ગુનેગાર સાબિત કરવો હોય ને, હે, હાચાને જૂઠો સાબિત કરો ને, તો હવે પૈસા નાખો એટલે તેને હાચાને જૂઠો સાબિત થઈ જાય. હે? પણ તઈ એવો કોઈ કાયદો નથી એમ. આ મન, આ ચિત્ત છે ને, રજિસ્ટર છે. કઈ તમારા એક એક વિચારો લખાય, તમે જે વિચારો ને એ રજિસ્ટર છે એમ, તરત લખાઈ જાય એમ. આ વિચાર કર્યો, આ પાપ કર્યો. આ મન એક રજિસ્ટર ચોપડો છે, આપણો ચિત્ત એક ચોપડો છે. અહીંયા તમે જેવા વિચારો કરો ને એવા તમારા વિચારો લખાય. ધોધમાર વરસાદ પડતો હતો બહુ જ, અને છત્રી લઈને બેઠો જોઈ કે વરસાદ જો ને કેટલો પડે છે એમ. પોતે છત્રી ખોલીને બેઠો, પણ વરસાદ કેવો પડે છે જોઈ ખરો એમ, પણ પોતે ના ભીંજાય. નદી કિનારે બેઠો જોયા કરતો નિર્મલ નીર. જયરામ કહે નયા વિના ક્યોંથી સુધરે શરીર? ઓંગળી હો બોલવા તૈયાર નહીં. જોયા કરે નદીના નેર ગંગા વહેતી જાય છે, પણ લાય હું પણ ડૂબકી મારીને મેં પોતે પાવન થવું એમ. પણ આંગળી એ ના બોલે, જોયા કરે નદીના નીરને. પણ આ ગુરુ જ્ઞાન ગંગા છે. ગંગામાં નાવાથી તમારા શરીરના મેલ ધોય. ગંગામાં નાવા જાવ ને તો કદાચ તમારા શરીરનો મેલ ધોવાય, પણ સદગુરુ સત્સંગ રૂપી ગંગામાં નાવ ને તમારો આત્માનો મેલ ધોવાય. કોણ કે છે કે ગંગામાં નાવાથી આત્માના મેલ ધોવાય? હા, એવું હોય તો પાપ કર્મ કરીને સીધા ગંગામાં ના આવવાનું, એટલે બધા પાપ ધોવા જાય. પછી પાછા જે કર્યું તે થાય કે નહીં? હે? કેમ કર્મના આધીન થઈને 184 અવતારો ભોગવવા પડે છે? એવું હોય તો 184 અવતારો ના ભોગે ને. આ ભૂંડોનો ત્રાસ વધી ગયો, રોજરોનો વધી ગયો. હે? આપણે ઝાટકા મશીન નહીં મેકવા પડતા? ગુરુ की भक्ति बिना भय बन के रोज, आज रोजरा वटी गया. गुरु की निंदा सुने जो गाना, तापसुआ का फोकट ज्ञान. गुरु की निंदा जो नर करे, शुक्र स्वान अवतार धरही. શુકર કહેતા ભૂંડ અને શ્વાન કહેતા કૂતરા. કૂતરોની વસ્તી વધી જી, ભૂંડોની વધી જી. આ નિંદા કરતા વળે વધે કે નહીં? અને જો કરતા વળે તેની હજુ વધશે. નક્કી કરી લેવું અમે શું કરે, આપની કરની કેવી અને કેવા આડીને જવાનું. હે? જિંદગીમાં કેટલું કમાણે તમે સરવાળો માનજો. હે? લાવ્યા છો કેટલું, લઈ જાશો કેટલું? હે? ભાઈ ઊંધે મોડે પાપ ભટકાય, પણ સરવાળો મારો ને કોઈક દિવસ એમ વિચાર કરો. એમ રાત્રે ઊંઘવા પડો ને શાંતિથી, તમે વિચારવાનું એમ કે તમારી બાળપણની જિંદગીથી અત્યાર સુધી તમે કમાણી કેટલી કરી એમ. ધન દોલતની નથી, માલ મિલકતની નથી, તમે પુણ્યની કમાણી કેટલી કરી અને પાપની કમાણી કેટલી કરી. રાત્રે ઊંઘવા પડો ને શાંતિથી એમ વિચારજો એમ કે મેં કેટલી કમાણી કરી એમ, કે ખરેખર મેં સતલોકનો અધિકારી છે કે નથી એમ, કે નરકનો અધિકારી છે એમ. ખાલી હિસાબ મારજો તમે તમારા જીવનની અંદર એમ. કેટલું ખોટું કર્યું ને કેટલું સાચું, તમારા અંતરાત્માને પૂછજો, હાથ મૂકીને કદાચ વિચાર કરજો એમ કે જિંદગીમાં શું મેં સાચું કર્યું શું ખોટું કર્યું. હે? તમને તમારું અરીસો જોઈને તમે ખુદને તમે અરીસા આગળ ઉભા રહેજો અને પોતે વિચાર કરજો કે મેં જિંદગીની અંદર કર્યું છે શું અત્યાર સુધી, તો તમને ખ્યાલ આવશે એમ. હજુરે સમજ મન તું, હજુરે સમજ મને બાવરા હો. ગુરુ की भक्ति बिना भय नर गड्ढा. હે? માથે ખાય પછી માથે જમકેરા વવરા હો. અમારા રવિદાસ સાહેબ બોલે ભજન, ગુરુની ભક્તિ બિના ભય નર ગઢા. ગઢેરો થાય લાઈટો ખાય, ગઢેરાનો ઓર્ડર ખાય.
એવી લાઈટો ના ખાવી હોય ને તો અત્યારથી વિચારવાનું કેવું ને શાંતિથી ઊંઘવા પડો ને શાંતિથી વિચારો ને એકલા પડો ત્યારે કે મેં કમાણી કેવી કરી અને શેની કમાણી કરી, સારી કરી કે ખરાબ કરી. અને ખરાબ કરી હોય આપને કહે ને સુમરન સુમરન દીન દયાલ કા, તો સુમરન દીન દયાલ કા કરીએ છે પણ સુમરન કેનું કરવું? આખો દિવસ તમે કર્મકાંડ કરો છો, સવારનો ઉઠ્યા ત્યારનો રાત્રે ઊંઘવા પડો તો વિચાર કરવાનો કે મેં આજે કયું ખોટું કામ એવું કર્યું એમ. હે જે ભૂલ પટી ને તેને બીજે દિવસ સુધારવાની. એવી રીતે રોજ એક ભૂલ સુધારો તમે એમ. તમે તમારું આમ અંદર કાળ રૂપિયા જે મેલ જામી ગયો ને એ ધીરે ધીરે નીકળી જાય બધો, હંસ થઈ જાય. હંસ કાગ ગઢી તું ગવન છોડ કે હંસ ગઢી તું ચલે આવ. તો માણસ કાગડાનો સ્વભાવ હોય ને તો એ હંસલાનો થઈ જાય. પણ પોતાને બી મનથી નક્કી કરવું પડે કે ના મારે હંસ થવું છે એમ. તમારો અંતરાત્મા ના કબૂલ કરે ને તમને ગંગામાં તમને દબોડી રાખે ને એ કોઈ કોડર હંસ નહીં થાય એમ. ઝાડે કાઢે પેલા પથ્થર હોય ને કોરા જ એને 24 કલાક રાખો કે 24 વર્ષ રાખો કે 100 વર્ષ રાખો, કાઢે ને એટલે એવાની વાત નીકળે એમ. કોરા નીકળે જળી હોની પીંજાય એમ. પણ આવી જ્ઞાન ગંગી રૂપી આપણે ગંગાનો વરસાદ થતો હોય ને વેન જતી હોય અને આપણે તરસ્યા રહીએ તો આપણે ભાગી જીવડા કહેવાય. કેમ કે આવા સંતો મહાપુરુષોને ભેગા કરવા એક સમય અઘરા પડશે એમ. પાંચને લાવવા અઘરા પડશે. આપણે તો ભાગ્યશાળી કહેવાય કે આવા વરિષ્ઠ ગુરુ આપણને મળ્યા અને જ્ઞાન ગંગાનો કોઈ પાર નથી, કોઈ ખજાનાની ખોટ નહીં. ગુરુના ખજાને કઈ ખોટ પડે બોલો? લેતા ના આવડે બીજો શું કરે? ગુરુ શું કરે? ગુરુ બિચારો ક્યાં કરે? ચેલામ પર ગઈ ચૂકતો